પાલિકાના સરકારી સાધનોનો દુરુપયોગ કઈ રીતે કરાય તે શીખવું હોય તો આવવું પડે હિંમતનગરના નગરપાલિકાના પ્રમુખ પાસે। હા, જાણીને નવાઈ લાગશે, પણ હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ સરકારી સાધનોનો દુરુપયોગ કરે છે, જે પણ સાથે પોતાની ગાડીથી કરે છે પાઇલોટિંગ। જોઈએ વિશેષ અહેવાલમાં। હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ કરી રહ્યા છે હોદ્દાનો દુરુપયોગ। હા, હિંમતનગર નગરપાલિકાને ફરીવાર વણાય છે વિવાદોમાં। પાલિકાના પ્રમુખ શંકર કહાર મનસ્વી રીતે પાલિકાના સાધનોનું કરી રહ્યા છે દુરુપયોગ। તમે જોઈ રહ્યા છો કે આ લાકડા ભરેલું ટ્રેક્ટર છે હિંમતનગર નગરપાલિકાના આરોગ્ય વિભાગનું, પરંતુ હાલ તે સેવા બજાવી રહ્યું છે નગરપાલિકા પ્રમુખની। સામાન્ય રીતે નિયમ મુજબ પાલિકાના વાહનો પાલિકાની હદ બહાર મોકલી શકાય નહીં, પરંતુ હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ શંકર કહારે પાલિકાના ટ્રેક્ટર પર પોતાનો હક જતાવી નિયમોને એસી કે તેસી કરીને ટ્રેક્ટર અને જેસીબી મોકલી દીધા છે હિંમતનગરથી 15 કિલોમીટર દૂર વક્તાપુર ગામે, અને એ પણ પાલિકાના કામ તો નહીં જ પોતાના કામે, અને એમાં પણ પ્રમુખની ગાડી કરી રહી છે આ ટ્રેક્ટરનું પાઇલોટિંગ। જો કે જ્યારે વક્તાપુરમાં ટ્રેક્ટરના ડ્રાઈવરને આ બાબતે પૂછ્યું તો તેણે પહેલા મૌન સેવી લીધું હતું અને બાદમાં કેમેરા આગળ પાલિકા પ્રમુખના ઇશારે પોતે ગયા હોવાનું બયાન કર્યું હતું। લાટીમાંથી ક્યાંથી આવતા? કયા ગામની લાટી? વક્તાપુર। અને લાકડા ક્યાંથી ભર્યા? લાટીમાંથી। કઈ જગ્યાએ ઉતારવાના છે? કોઈ આલ્યું નથી અમને કઈ જગ્યાએ। એટલે તમને મોકલ્યા છે કોણે? તમને મોકલ્યા છે કોણે? નગરપાલિકાની ગાડી કોણ? નગરપાલિકાની છે આ ગાડી? ટ્રેક્ટર નગરપાલિકાનું છે? હા, તો તમને મોકલ્યા છે કોણે? મોકલ્યા છે કોણે તમને? નગરપાલિકા પ્રમુખે મોકલ્યા છે? પ્રમુખે મોકલ્યા છે? જો કે આ ટ્રેક્ટરનું પાઇલોટિંગ પણ પ્રમુખ શંકર કહારની ગાડી જ કરતી હતી। જ્યારે ટ્રેક્ટર ચાલકની પૂછપરછ કરી તો પાલિકા પ્રમુખની ગાડી પહેલા તો ઊભી રહી, પણ કેમેરા જોઈને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી। જો તમે પણ ત્યારે આ બાબતે જ્યારે નગરપાલિકાના આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે આ બાબતે કાંઈ પણ જાણતા ન હોવાનું જણાવ્યું હતું, અને પોતે કોઈ ટ્રેક્ટર કે જેસીબી હિંમતનગર બહાર મોકલ્યું ન હોવાનું પણ જણાવ્યું હતું। અહીંયાથી ટ્રેક્ટર વક્તાપુર ટ્રેક્ટરની જેસીબી ગયું છે, તમને તમારી સૂચના અનુસાર ગયું છે? નહીં, મારી સૂચનામાં કોઈ છે નહીં, અને એ મને કંઈ ખબર પણ નથી કે કોના કહેવાથી ગયું છે અને કોને મોકલ્યું। આ રિસેસ દરમિયાનના ટાઈમે થયેલું છે, બરોબર? એની કોઈ નોંધ પડેલી છે કે વક્તાપુર કોઈ ટ્રેક્ટર? નોંધ તો હવે ડ્રાઈવર આવે અને એને પૂછીએ, અને એને નોંધ તો પડવાની જ, જે કામ કર્યું છે એની લોગબુક તો નોંધાવાની જ, શું કામ કર્યું છે। હજુ સુધી પડી નથી નોંધ? ના, એ તો સ્વાજે પડવાની। એટલે તમને એ લોકો જાણ બી નથી કરી કે અમે લોકો વક્તાપુર ગયા છે? ના, મને કોઈ ડ્રાઈવરે બી જાણ નથી કરી કે નથી કોઈ બીજા ઓથોરિટીએ જાણ કરી કે અમે આ કામ માટે મોકલી। નિયમ મુજબ જઈ શકે ખરું ટ્રેક્ટર બહાર? નિયમ મુજબ જઈ શકે, નગરપાલિકાના કામ હોય તો જઈ શકે, પરંતુ એની જાણ ખાતાના વડાને તો હોવી જોઈએ। આ જાણ તમને નથી? ના, આ જાણ મને નથી। પાલિકા પ્રમુખ પદે આવ્યા બાદ પાલિકાના સાધનોનો દુરુપયોગ પોતાના સ્વાર્થ માટે કરતા શંકર કહાર સામે અંદરખાને પાલિકાના કર્મચારીઓમાં પણ રોષ જોડાયો છે। ત્યારે હવે ઉચ્ચ કક્ષાએથી સત્તાનો દુરુપયોગ કરનાર પાલિકા પ્રમુખ સામે કેવા પગલાં ભરાય છે તે તો જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર।